નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। પહાડી રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। પહાડોમાં થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। પહાડોમાં હિમવર્ષાના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વધુ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે। આઈએમડીએ કહ્યું છે કે દિલ્હી એનસીઆરમાં આગામી 2-3 દિવસ સુધી કોલ્ડ વેવ ચાલુ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને કડકડતી ઠંડી પડશે। ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી દેશના ઘણા ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે। આગામી થોડા દિવસોમાં રાજસ્થાન, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું આવવાની શક્યતા છે। ત્યારે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની ધારણા છે। મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે। નાગપુરના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો। મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રામકૃષ્ણને નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે। શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પકંજા અને તેના પિતરાઈ ભાઈ ધનંજયનો પણ તેમાં સમાવેશ થાય છે। તો એનસીપી તરફથી હસન મુશરીફ એકમાત્ર મુસ્લિમ ચહેરો છે, જ્યારે 4 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે। આ સિવાય 6 રાજ્યમંત્રીઓ પણ શપથ લીધા છે। 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં માત્ર 15%, એટલે કે 43 સભ્યો જ મંત્રી બની શકે છે। હવે સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ શિંદે, પવાર સહિત 42 મંત્રીઓ તેમાં સામેલ છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે બ્રિસ્બેનમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે। લોકસભા અને રાજ્યસભાના સાંસદોમાં પણ ક્રિકેટ ફીવર વધી ગયો છે। મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ દિલ્હી ખાતે રાજ્યસભા અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ વચ્ચે મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। આ હરીફાઈમાં ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ કોંગ્રેસના સાંસદો સામેલ થયા હતા। આ મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનો એકમાત્ર ઉદ્દેશ્ય ટીબી મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા છે। છત્તીસગઢના બસ્તરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગદલપુરમાં આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાસમાં સામેલ થયેલા નક્સલવાદીઓ સાથે વાતચીત કરી। સંબોધન દરમિયાન કહ્યું કે 2019માં પીએમ નરેન્દ્ર મોદીએ મને આ દેશના ગૃહમંત્રી બનવાની તક આપી। આપણા યુવાનો હથિયાર ઉઠાવતા હતા અને હિંસા કરીને પોતાનું જીવન બરબાદ કરતા હતા। અમે નક્કી કર્યું કે જે પણ શસ્ત્રો છોડવા માંગે છે, જેને મંજૂરી આપવામાં આવે। પૂર્વોત્તરમાં 9000 લોકોએ આત્મસમર્પણ કર્યું છે। છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઘણા યુવાનોએ આત્મસમર્પણ કર્યું છે। कश्मीर, उत्तर पूर्व नॉर्थ ईस्ट और हमारा नक्सलवादी क्षेत्र, ये तीनों जगह पे हमारे ही युवा हथियार लेकर अपना जीवन भी बर्बाद करते थे, हिंसा भी करते थे और पूरे क्षेत्र को विकास से दूर रखते थे। उस वक्त हमने तय किया था कि जो हथियार छोड़ना चाहता है उसको हथियार छोड़ने का मौका दिया जाए। 19 से 24 तक अब तक सिर्फ नॉर्थ ईस्ट में अब तक 9000 लोग हथियार छोड़कर सरेंडर हुए हैं। 9000 लोग। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢ પોલીસને તેમના 24 વર્ષના ઉત્તમ ટ્રેક રેકોર્ડ માટે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો।
આ એવોર્ડ રાજ્યના પોલીસ દળની અસાધારણ સેવા અને ફરજો પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે. આ એવોર્ડ છત્તીસગઢ પોલીસ માટે ગર્વની ક્ષણ છે, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે સંબોધનમાં અમિત શાહે કહ્યું, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે છત્તીસગઢ પોલીસ દળ દેશના સૌથી બહાદુર પોલીસ દળોમાંનું એક છે. તમે તમારા 25મા વર્ષમાં પ્રવેશ કરો છો. તમને રાષ્ટ્રપતિ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમારી મહેનત, સમર્પણ, બહાદુરી અને લોકો પ્રત્યેના પ્રેમનું સૂચક છે. आपका हौसला है, आपका वीरता और समर्पण है. मैं विश्वास के साथ कह सकता हूं, छत्तीसगढ़ पुलिस बल देश के सभी पुलिस बलों में बहादुर से बहादुर पुलिस बलों में से एक पुलिस बल हमारा छत्तीसगढ़ का पुलिस बल है. छत्तीसगढ़ ने जैसे ही अपने निर्माण के 25वें वर्ष में प्रवेश किया, वैसे ही आपको प्रेसिडेंट कलर अवार्ड से सम्मानित किया गया. ये आपकी कड़ी मेहनत, समर्पण, बहादुरी और जनता के प्रति आपके लगाव का द्योतक. छत्तीसगढ़ पुलिस विशिष्टता, प्रतिबद्धता के साथ, बहादुरी के साथ, समर्पण के साथ छत्तीसगढ़ की जनता की सेवा कर रही है. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યા, કાશી અને સંભલના મુદ્દે વિપક્ષો સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ નિષ્ફળ રહ્યા હોવાથી સત્તાધારી સરકારની સફળતા સામે સવાલ ઉઠાવ્યા હતા. સંસદમાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી, પરંતુ સંભલનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. સંભલમાં 46 વર્ષ પહેલા બંધ કરાયેલ મંદિર ફરી બધાની સામે આવ્યું છે. શું વહીવટી તંત્રે સંભલમાં રાતોરાત આવું પ્રાચીન મંદિર બનાવ્યું છે? બજરંગબલીની આવી પ્રાચીન પ્રતિમા ત્યાં રાતોરાત દેખાય? 46 વર્ષ પહેલા સંભલમાં નરસંહાર કરનારા હત્યારાઓને કેમ સજા થઈ નથી? 46 વર્ષ પહેલા જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી, તેમનો શું વાંક હતો? कल संसद में संविधान पे चर्चा हो रही थी, लेकिन मुद्दा संभल का उठ रहा था. और संभल में इन्हीं के समय में 46 वर्ष पहले जिस मंदिर को बंद कर दिया गया, वो मंदिर फिर से सामने, सबके सामने आ गया. इनकी वास्तविकता को सबके सामने प्रस्तुत कर दिया. याद करिए ना, क्या वो संभल में इतना प्राचीन मंदिर क्या रातों रात प्रशासन ने बना दिया? क्या वहां बजरंगबली की इतनी प्राचीन मूर्ति रातों रात आ गई? क्या वहां पर जो ज्योतिर्लिंग निकला है, क्या यह आस्था नहीं थी? क्या उन दरिंदों को आज तक सजा क्यों नहीं मिली? इन्होंने 46 वर्ष पहले संभल के अंदर नरसंहार किया था. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે આમ આદમી પાર્ટીએ 38 ઉમેદવારોની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી છે, જેમાં અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે, જ્યારે વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકાજીથી ચૂંટણી મેદાને ઉતરશે. ચોથી યાદીમાં કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ સાથે મંત્રી સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાસથી, મંત્રી ગોપાલ રાય બાબરપુરથી, સત્યેન્દ્ર કુમાર જૈન સકુર બસ્તીથી, દુર્ગેશ પાઠક રાજિંદર નગરથી અને રમેશ પહેલવાન કાસબાતુર નાગાથી, સાથે જ રમેશ નાગલોઈ જાટનાથી અને રઘુવિંદર શોકીન સદર બજારના સોમદત્તથી તથા બલ્લુ મારમમાંથી એ ઇમારન હુસેન અને જર્નેલ સિંહને તિલકનગરથી મેદાને ઉતારવામાં આવશે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી નેતા રમેશ પહેલવાન અને તેમની પત્ની કુસુમલતા આમ આદમી પાર્ટીના જોડાયા છે. કુસુમલતા હાલમાં કોર્પોરેશન કાઉન્સિલર છે. આજે બંને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સભ્યપદ લીધું છે.
રમેશના આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે રમેશ પહેલવાન અને તેમની પત્ની કુસુમલતાને ફરીથી આમ આદમી પાર્ટીમાં સામેલ કરીને હું ખુશ છું. 2013માં રમેશ પહેલવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જે બાદ કેટલાક કારણોસર તેમણે 2017માં આમ આદમી પાર્ટી છોડી દીધું હતું. હવે 7 વર્ષ પછી આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યા છે. અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપી પત્ની નિકિતા સિંઘાનિયાની પોલીસે ગુરુગ્રામથી ધરપકડ કરી છે. આ સિવાય અતુલની સાસુ અને શાળાની પ્રયાગરાજમાંથી પણ ધરપકડ કરાઈ છે. આ પછી ત્રણેય આરોપીઓને બેંગલુરુ લાવવામાં આવ્યા છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. અતુલના માતા પિતાને આરોપીઓની ધરપકડ કર્યા બાદ રાહત મળી છે, જેમાં અતુલનો વિડીયો જાહેર થયા બાદ પોલીસ સતત નિકિતાના લોકેશનને ટ્રેસ કરી રહી છે, જે બાદ પોલીસની સતત તપાસ બાદ નિકિતાની ધરપકડ કરાઈ છે. મુંબઈના વલ્લીમાં આવેલી પૂનમ ચેમ્બર્સની બિલ્ડિંગના 8મા અને 9મા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટના સ્થળ પર હાજર એક અધિકારીએ જણાવ્યું કે અહીં બપોરે લગભગ 12 વાગ્યે આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ત્યારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરે કહ્યું કે પૂનમ ચેમ્બર્સમાં આગ લાગી હતી. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટરોની ટ્રેનિંગ પણ ચાલી રહી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેના ભોજનમાં ફરી એકવાર જંતુ નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પેસેન્જરે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આઈઆરસીટીસીએ કેટરિંગ સર્વિસને દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક મુસાફર વારાણસીથી નવી દિલ્હી જતી વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તેને ટ્રેનની કેટરિંગ સર્વિસે ભોજન પીરસ્યું, ત્યારે તેને શાકભાજીમાં જંતુ જોવા મળ્યું હતું. તેને અન્ય મુસાફરોને પણ શાકમાં જંતુ ફરતું બતાવ્યું હતું, અને જેના કારણે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભુજની રણકાંધી આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીર માર્ગે ફરી એક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. લુડબાઈ ગામથી હાજીપીર તરફ જતા માર્ગે મીઠું ભરેલા માલવાહક ટ્રેલરનો અકસ્માત સર્જાતા અંદાજિત 12 કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો હતો. માર્ગ આડે વાહન ફંગોળાઈને ઊભું રહી જતા રસ્તા પર અવરોધ ઊભો થતા મીઠું ભરેલા વાહનોની કતારો લાગી હતી. ખાસ કરીને હાજીપીર જતા યાત્રિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મન હોય તો માળવે જવાય, પરંતુ માળવે જવા માટે મન હોવું જરૂરી છે. પણ આ મન છે શું? મન કેવું હોવું જોઈએ તે વાત કરીશું ગરવાગઢ ગિરનારની, કે જ્યાં એક વિકલાંગે 10મી વાર ગિરનાર પગે નહીં પરંતુ હાથે સર કર્યો છે. શું છે સમગ્ર અહેવાલ જોઈએ. અમરેલીના અને રાજકોટ નિવાસી હાલમાં 41 વર્ષની ઉંમર ધરાવતા વિપુલ બોખરવાડિયાએ 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વગર બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 10મી વખત સર કર્યો છે. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને 20 કલાક જેટલો સમય લાગે છે અને આજે 10મી વાર ગિરનાર સર કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે. અને આજે જ્યારે હું 10મી યાત્રા કરીને આવું છું, ત્યારે મારી સાથે 91 મિત્રો મને સાથ સહકાર આપવા આવ્યા હતા. હવે જ્યારે હું 2004માં ચોથી વાર ગિરનાર ચડીને આવ્યો, ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું, અને 7મી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું. વિપુલભાઈ તેમના મિત્રના સહારે સૌ પ્રથમવાર 2005માં ગિરનાર પર આવ્યા હતા. જ્યારે તેમને વિશ્વાસ ન હતો કે તેઓ ગિરનાર પાર કરી શકશે, પરંતુ મિત્રના સહારાએ ગિરનાર પાર કરાવી આપ્યું.
ત્યારબાદ આ જ દિવસ સુધી દર વર્ષે ગિરનારની યાત્રા કરે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે. પણ એને વિકલાંગતા હોવા છતાં બે પગ ના હોવા છતાં પણ એ પોતે આખું ગિરનાર સર કરે છે. એનામાં એટલી હિંમત છે કે એની હિંમત જોઈને અમને પણ હિંમત મળે છે અને અમે ગિરનાર સર કરી શકીએ. લાખો શ્રદ્ધાળુ ગિરનાર પર શ્રદ્ધાભેર આવતા હોય છે તો મનોરંજન પૂરું પાડવા પણ અહીં લોકો આવતા હોય છે. વિપુલભાઈના મિત્રોએ એક ગ્રુપ બનાવ્યું અને તેનું નામ જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ રાખ્યું છે. વિપુલભાઈના મિત્ર સર્કલ દ્વારા આ ટ્રસ્ટ બનાવી તેમાં દર મહિને રકમ એકઠી કરી લોકોની સેવા માટે વાપરવામાં પણ આવે છે. અમારા ગ્રુપની અંદર 136 સભ્ય છે. એ જ અમે 3 મહિને 1000-1500 રૂપિયા અમે ખાલી એમાં એડ કરીએ છીએ એકાઉન્ટમાં અને એ બધો વહીવટ અમારા વિપુલભાઈ જ કરે છે કે જે દર મહિને ગરીબોને 500 ફૂડ પેકેટ વિતરણ કરવા, કોઈ ગરીબ માણસ હોય એને મેડિકલ ઇમરજન્સી હોય તો અમે મેડિકલ હોસ્પિટલના નામનો ચેક આપી દઈએ છીએ. કોઈ એવો નાનો માણસ હોય તો અમે એને ફી ના ભરી શકતા હોય તો અમે ફી ભરી શકીએ છીએ. એટલે આ ગિરનાર ચડતા મનોરંજન કરતા એક આ માતાજીનો એવો પ્રભાવ પડ્યો કે અમને એક સેવાનો લાભ મળ્યો છે. આમ એક વિકલાંગ વિપુલભાઈ છેલ્લા 10 વર્ષથી ગિરનાર પર પગે નહીં પરંતુ હાથથી યાત્રા કરે છે અને એક નવી જ્યોત પણ પ્રગટાવી ગરીબ લોકોની સેવા શરૂ કરી છે. જ્યારે લોકો તેમની આ ગિરનાર યાત્રા અને કામગીરીને બિરદાવી પણ રહ્યા છે. અમ્માર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના 2 રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી. જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં કુલ ₹7 લાખથી વધુની ઘરફોડ ચોરી કરાઈ છે. ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભાવનગરના પ્રવાસે આવ્યા હતા, જેમાં ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ₹149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના એક કામનું લોકાર્પણ કર્યું હતું. ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે. રાજકોટના ઉપલેટામાં ગધેથડમાં દત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં રાજકીય સહિતના લોકો હાજર રહ્યા હતા. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. ઉપલેટાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલ બાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલ બાપુના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે. ધ્યેય અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતે ગયા એના ટાઈમે તો એની હાજરી આપી. આજે વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ અને પબ્લિકને જોઈને બહુ આનંદ થયો. એક તપ ક્યાં સુધી સમાજને દોરણી આપે છે અને માર્ગદર્શન આપે છે. એમાંનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પૂજ્ય લાલ બાપુ. ધર્મોમાં લખ્યું છે કે 12 વર્ષ સુધી તમે કોઈ પણ ઈષ્ટદેવનું અનુષ્ઠાન કરો તો તમે સિદ્ધ પુરુષ બનો. જો વ્યક્તિ સિદ્ધ પુરુષ બને તો આ તો સંત છે. સંત આજે સિદ્ધ પુરુષ બન્યા છે. એના આકર્ષણથી તમે જુઓ છો, એક વ્યક્તિના આકર્ષણથી એ લાખો લોકો આવ્યા. લાલ બાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે. ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે.
અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલામાં માનતા હોય તેની ખૂબ ગર્દી છે. તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે. બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને સુવ્યવસ્થા ચાલુ છે. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી પણ ગયા હતા. આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આખો દિવસ મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ પણ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતા. 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા. બનાસકાંઠાના કાંકરેજના થરામાં 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પહોંચીને દોરા ધાગા કરી અંધશ્રદ્ધા ફેલાવતા એક ભુવાજીને પકડી પોલીસ મથકે લઈ ગયા હતા, જેને લઈને આજે કેટલાક લોકોએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટ્યા. ભુવાજી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આમને સામને. જયંત પંડ્યા ભુવાજીને લઈ ગયા હતા પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં ભુવાજી પાસે મંગાવી હતી માફી. જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી. બનાસકાંઠાના કાંકરેજના થરામાં 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પહોંચીને દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતા એક ભુવાજીને પકડીને પોલીસ મથકે લઈ ગયા હતા અને તેની પાસે માફી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ ભુવાજીને છોડી મુકાયા હતા, જેને લઈને આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનર્સ લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું અને ભુવાજી વાઘાજીને ધૂણતા રોકવા માટેની ચેલેન્જ પણ આપી હતી. પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતા કોઈ દડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું. જ્યારે ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂણીને જયંત પંડ્યાને માતાજી પરચો આપશે તેવી વાત પણ કરી હતી, ત્યારે આ વચ્ચે એક ભક્તે આ ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની વાત પણ કરી હતી. તેમજ કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો અને જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે તેવું પણ કહ્યું. સાહેબ, મામલો હાવ ખોટો કર્યો છે અમારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. જયંત પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. હા, આજે ધૂણવાનો છું. થરાના ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણાયા હતા. તો ભુવાજીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે જોવાનું એ રહેશે કે જયંત પંડ્યા ભુવાજીને લઈને આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અવારનવાર વિવાદમાં રહેતી વડોદરાની એસએસજી હોસ્પિટલ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે શું છે ચર્ચાનું કેન્દ્ર, જોઈએ અહેવાલમાં. વડોદરાની એસએસજી હોસ્પિટલ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની. એસએસજી હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓ ઠૂંઠવાયા. હોસ્પિટલના અંધેર વહીવટને કારણે દર્દીઓના સગાઓ પરેશાન.
10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સગાઓ ફૂટપાથ પર સૂવા માટે મજબૂર બન્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. એસએસજી હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાઓ આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના અણઘડ વહીવટને લીધે અનેકવાર હોસ્પિટલ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આટલી વાર વિવાદોમાં આવ્યા છતાં પણ હોસ્પિટલના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. એસએસજી હોસ્પિટલના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે. હોસ્પિટલના સત્તાવાળાઓની બેજવાબદારીવાળી નીતિને લીધે આ હાડ થીજવતી ઠંડીમાં દર્દીઓના સગાઓને બહાર ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો છે. 14 કરોડના ખર્ચે બનેલું એસએસજી વિશ્રામ સદન દર્દીઓના સગા માટે બનાવાયું હતું, પરંતુ આજે આ સદન પણ ખંડેર બની રહ્યું છે. એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન જો તાત્કાલિક શરૂ કરવામાં આવે તો હજારો દર્દીઓના સગાઓ માટે આશીર્વાદ સ્વરૂપ બની શકે તેમ છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે, દર્દીઓને એડમિટ કરવામાં આવતા હોય છે. તેમને જ્યારે અહીં સારવાર માટે આવતા હોય છે ત્યારે તેમની સાથે તેમના સગા સંબંધીઓ પણ આવતા હોય છે, પરંતુ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો છે. કારણ કે જે પ્રકારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જે દર્દીઓના સગા છે તેમના માટે અહીં એસએસજી હોસ્પિટલ અને સીએસઆર ફંડિંગ હેઠળ સીએસઆરના સહયોગથી એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન 2023માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ સદન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અનેકવાર મીડિયા દ્વારા પણ આ જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. જે હોસ્પિટલના સત્તાધીશો છે, તંત્ર છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. સૌથી મોટો સવાલ છે કે આટલા સમયથી આ વિશ્રામ સદન તૈયાર છે તેમ છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો તે સૌથી મોટો સવાલ છે. અને આગળ પણ અગાઉ પણ આ પ્રકારના અનેકવાર સવાલ કરવામાં આવે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હજુ પણ હલતું નથી. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન થયું છે. હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન થયું છે. 2023માં તેમને પદ્મ વિભૂષણ પણ મળ્યો હતો. 3 ગ્રેમી એવોર્ડ પણ તેમને મળ્યા હતા. તો સમાચાર છે તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન થયું છે. 2023માં તેમને પદ્મ વિભૂષણ મળ્યો હતો. તેમની સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. તેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા अजीत तिवारी फोनलाइन पर जोड़ा गया है. जी अजीत, अभी जो ब्रेकिंग न्यूज सामने आया है, तबलावादक उस्ताद झाकिर हुसैन का निधन हुआ है, क्या है जानकारी? ये बेहद दुखद खबर है. आज भारत में ही नहीं दुनिया ने एक ऐसा तबला वादक खो दिया जिसने पूरी दुनिया को संगीत की शिक्षा दी थी. वह ताश से देश भर के घर घर में जाकिर हुसैन जी पहुंचे थे. जाकिर हुसैन एक ऐसी शख्सियत थे जिनको इस मुल्क से बेहद लगाव था. वो पिछले 40 साल से अमेरिका में रह रहे थे, लेकिन उन्होंने अपनी भारतीय नागरिकता नहीं छोड़ी थी. उनके पास अंत तक इंडियन पासपोर्ट था. पद्मश्री, पद्म भूषण, पद्म विभूषण उनको मिला. उनके पिताजी भी तबला वादक थे और उनको ये शिक्षा जो मिली थी वह अपने परिवार से मिली थी. 11 साल की उम्र में उन्होंने पहला शो अमेरिका में किया था. तो आप समझ सकती हैं कि वह संगीत को लेके, तबला को लेके कितने भावुक थे. और वो एक बेहद भावुक इंसान थे. जो कोई भी कलाकार होता है, सबसे बड़ी बात जो थी वह जब भी भारत आए तब उन्होंने मुंबई से उनको बेहद लगाव था, क्योंकि उनका प्रारंभिक जीवन मुंबई में बीता था. एक आम इंसान की तरह संगीत नाटक अकादमी से भी वो जुड़े थे और संगीत नाटक अकादमी के माध्यम से उन्होंने बहुत सारे नए कलाकारों को मौका दिया. आज का दिन बेहद दुखद है. उनकी अपनी एक शख्सियत थी. उनके वो बाल, अहमदाबाद में भी वो शो कर चुके थे.
तो यह बेहद दुखद खबर है जी। ये जानकारी के बदल आपका आभार। इंडिया एट 9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.